જય હિન્દ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં છે અને મજામાં જ રહો. તો આજે અમારે દ્વારકા હાલીને જવાનો દિવસ છે, ત્રીજો. તો અમે સવારે મૂળીથી નીકળ્યા હતા અને અત્યારે થાનગઢ પહોંચ્યા છીએ, જ્યાં રોડ ઉપર ખોડિયારમાંનું મંદિર છે અને આગળ રાત દલાડી ગામ છે, ત્યાં રોકાવાનું છે. તો ચાલો હું તમને આ બધું મંદિર દર્શન કરાવું. બધું અમારા કોઈ બધું જે રાંધે છે એમાં જાતે રાંધવાનું છે, તો તમને બતાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે. બધા માણસો અહીં ઉતા છે. તો દર્શન કરી લો ખોડિયારમાંના. જય ખોડિયારમાં. મંદિર સરસ મજાનું. તો ચાલો હવે ત્યાં જઈએ, રોટલા કરે છે ત્યાં. બંકા થાકી રહ્યા હવે? જરાય નહીં. નહીં મામ થાક્યા નહીં ને? શું કહો તમે થાક્યા હો? તમે થાક્યા? પગમાં ફોટલા પડી જાય, જરાય નથી થાક્યા? આ બધું જમવાનું હારે લઈને જ ફરે. ઠાકર ભગવાનનો થાળ. આમનું નામ જબુબેન. હા, જબુબેન. કન્ટિન્યુ બન્યા રહેજો. તો બધા ભાઈઓ જમવા માંડે છે, તો હાલો આપણે જોઈએ. બધાને ઉતાર દે. થાનગઢ થી નીકળી જશે 4 વાગી જશે. હા, રસ્તે જવાનું છે. આમાં મંદિરે ઉભું રહેવાનું છે. મામા બાજુ જાય છે. અમથા બધું ચાલીને જાય છે. બધા ભાઈ હાલ્યા આવે, થોડા આગા પડી ગયા. જય દ્વારિકાધીશ. ત્યાં જવાનું બંધ રહ્યું છે. બધા હાલ્યા આવશે આપણા માણસો. પેલા હાલે એનું નામ છે રાણાજી. અરે રઘુ દાદા મોજ માં આવી ગયું. હા, બધા હાલ્યા એ સુધી 90 જણાનો સંઘ છે આપણો. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જય દ્વારકાધીશ. હાલતા હતા ઘણું હાલી નાખ્યું છે. હારતા રેલવે ફાટક પાએ, તો હું રેલવેના પાટા વચ્ચે હાલવા માંડ્યો હું. એકચ્યુઅલીમાં મારા દાદા કે એકચ્યુઅલી ભાઈ એવું રેલ ઉપર ચડી જાય એવું કહેવા માંગે છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય દ્વારકાધીશ. ફાઇનલ મિત્રો, આપણા રેલવેના પાટા પરથી નીચે આવી ગયા છે, રેલવે સ્ટેશન બાજુ. આ છે રેલવે સ્ટેશનનું નામ. કોઈ માણસ તો દેખાતું નથી. લાખા માંચી તેવું ગજબનું નામ છે. આપણા માણસો બધા હાલીને આ બાજુથી આવે. તો જય દ્વારકાધીશ. કન્ટિન્યુ બન્યા રહેજો. આપણા બધા માણસો આવી ગયા, વાળતા થઈ ગયા છે ફરીથી. લાંબા થઈ ગયા પા. થઈ ગયા આગળ છે. હવે એક રામાપીરનું મંદિર જોઈએ. ચાલો. તો ફાઇનલી ચાલતા બધું વટી જાય. હવે આ મંદિરે આવી ગયું. મંદિર કયું છે ખબર તો નથી. હવે અંદર જઈને દર્શન કરવી.
ચાલો જઈએ. ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા. એ પછી નહીં આમનું આઠું હનુમાન દાદા જય હનુમાન દાદા. તો હનુમાનજીનું મંદિર છે. હા જય હનુમાનજી દર્શન કરી લીધા. સરસ મજાની જગ્યા સર રેલવે ફાટક પાસે. શું કહો થાકી રહ્યો? ના ના થાકતા છે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. મના જુઓ મના ફોન ના જુઓ. હનુમાન દાદા હાલતા થઈ જાય એમ કહી દો. હનુમાન દાદા હાલતા છે હવે ક્યાં રોકાવાનું? આણંદ પરની ફાટ્યા કહો. 1/2 કિલોમીટર રહ્યું હે ને? તો બધા માણા હાલતા થઈ ગયા. મારા મામા આવું બોલે. હા તો હવે આપણે ઉતારા જઈને મળીએ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે આપણા જગ્યાએ જ્યાં આપણે રોકાવાનું છે. આ જગ્યાએ જો ડીજે વાગે છે. રામભાઈની તો હાઈવે ઉપરથી ટ્રેક્ટર લઈને આવતા રહે છે. જો રમેશ છે ત્યાં આજ આપણે રાત રોકાવાનું છે. હા જય દ્વારકાધીશ. હા વ્લોગમાં ના મેં કહું બધું એ વ્લોગ બનાવવા પડે. વ્લોગ ચાલુ સારું ઉતારજો. બ્લોગમાં આટલું ફરીથી મળશું કાલે એક નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.